આજના વિડીયોમાં છે ને તમને લાગતું હશે બધું થોડું થોડું બધું કાળું છે. હા જો આ બધું ફરતું કાળું છે. જો આછું આછું દેખાય ને વરસાદ ચાલુ છે. જો હજી ઝૂમ કરું, જો આ છેલ્લે આછું આછું દેખાય ને એને વરસાદ ચાલુ. મિત્રો જો કેટલું અંધારું થઈ ગયું ને. અત્યારે વાગ્યા છે કેટલા ખબર? બપોરના 2:45 વાગ્યા છે. ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો બ્લોગની અંદર. ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 8:15. હું જાઉં છું હોસ્પિટલ. અને વાતાવરણની વાત કરું ને તો આજે 5 તારીખ ને 6 તારીખની આગાહી છે વરસાદની. તો વાતાવરણ જો જરીક વાદળા છે. હવે બફારો બહુ બધો છે એટલે કાંઈ નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય, પણ આગાહી છે આજની. અને પ્રોબ્લેમ એ છે સુરતમાં વરસાદ પડે ને એનો કાંઈ વાંધો નથી, ભલે પડતો કોથરા કાઢ નાખો તો વાંધો નથી, પણ વરસાદ દેશમાં પડે ને એ બહુ પ્રોબ્લેમની વાત છે. ખેડૂતોને નુકસાન થાય, પણ હવે વાંધો નહીં આગાહી છે તો ભાઈ છે. હવે આજની કાલની જોઈ લઈએ વરસાદ આવે કે નથી આવતો એમ. હેલો મિત્રો, અત્યારે વાગ્યા છે બપોરના 2. જમીન જાઉં છું હોસ્પિટલ. આજે હાલીને જવાનો વારો આવ્યો છે થોડોક. અને પવન જોવો તમે, હલે બધું દેખાય આવો બધો પવન છે અત્યારે. પવન બહુ છે, બહુ એટલે બહુ તડકો નથી આજે. આજે મને જરી કંઈ તડકો નથી લાગતો. હાલીને જાઉં છું ને તો પવન બહુ બધો છે આજે. વાવાઝોડાની આગાહી છે એમ કહે છે ને એટલે. હા તો ભાઈ પહોંચી ગયા છે હોસ્પિટલ ને આવી ગયો હું ધાબા ઉપર. રસ્તે તો બહુ બધી વાતો કરવી હતી, પણ પવન એટલો બધો હતો ને તો મેં કીધું પહેલાં હું દવાખાને પહોંચી જાઉં અને ધાબા ઉપર જઈને નિરાતે હું તમારી યારે વાત કરું એમ. પવન છે આ બાજુથી, અવાજ તમને જો આમાં આવતો હોય તો ભાઈ અત્યારે વાગ્યા છે બપોરના 2:30 વાગી ગયા છે. એમાં એવું હતું જવાનું હતું અત્યારે એક ફ્રેન્ડની ઓફિસે, થોડુંક ચર્ચા કરવાની હતી યુટ્યુબ ચેનલની ને એવું. એક બીજો પ્લાન મારા માઇન્ડમાં એવો છે કે બીજી એક યુટ્યુબ ચેનલ બનાવવી છે. આમાં વ્લોગ જ આવશે મારા, આ તો બંધ કરવાની જ નથી. વ્લોગ હાલતા જ રહે. એક બીજી એક ચેનલ હું બનાવવાનો વિચારું છું કે ભાઈ એમાં છે ને કંઈક નવીન પ્રકારનો કાંઈ વિડીયો નાખીએ, પણ એમાં મારે એક પાર્ટનર જોઈએ છે. મતલબમાં કોઈ એવો સાથીદાર હોય ને કે ભાઈ એ આપણા વિડીયોમાં પરમેનન્ટ રહે, તો એવું પાત્ર હું ગોતું છું. એટલે તમારે જો કોઈને આવવું હોય વિડીયોમાં મને કમેન્ટ કરજો, આપણે વિચારશું એની ઉપર, બરાબર. પણ સુરતનું હોવું જોઈએ. સુરત બહાર નહીં ભાઈ, ટ્રાવેલ થાય એમ નથી ભાઈ આપણેથી. સુરતમાં હોય તો આપણે એ ચેનલનો પ્લાન કરીએ છીએ. કોઈ પાર્ટનર મળી જાય એકાદો તો પાર્ટનરશિપમાં એક ચેનલ ચાલુ કરવી છે, એવો મારો પ્લાન છે. તમારો શું વિચાર છે આ બધા હું બોલો એના ઉપરથી કમેન્ટ મને જરૂર કરી દેજો કે ભાઈ આમ કરાય એમ. ને તમારે કોઈને આવવું હોય મને તમે કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામમાં DM કરજો, હું તમને જવાબ આપી આનો. ફટાફટ છે ને ભાઈ ડોલ હાથમાં લઈને રખડું છું. ફટાફટ હું પાણી નાખી દઉં અને પછી ભાઈ તડકો છે ને વધે નહીં, પહેલાં હું નીચે વયો જાઉં. કમેન્ટ મિત્રો અત્યારે છે ને વાગ્યા છે 6:15. હું તમને ખાલી છે ને ધાબે ખાલી વાતાવરણ બતાવવા લેવા. તમને કીધું હતું આજે વરસાદની વાવાઝોડાની આગાહી છે. તમે ખાલી વાતાવરણ જોવો ધાબાનું. હા તમને વિડીયોમાં છે ને તમને લાગતું હશે બધું થોડું બધું કાળું છે. હા જો આ બધું ફરતું કાળું છે. જો અને પવન જોવો તમે, અવાજ આવતો હોય તો હાવ એટલે હાવ ઓછો આવતો હોય છે. ફૂલ ભાઈ વાતાવરણ આખું ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું. આ તો બધું કાળું છે. જો આ The next day. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 1:45. હું જમીન પાછો આવી ગયો હોસ્પિટલ ઉપર ને ડાયરેક્ટ ધાબા ઉપર. હું કામ આવ્યો ખબર તમને વાતાવરણ બતાવવા અત્યારનું. થોડીક વાર પહેલાં ખબર મેં એક ક્લિપ આની પહેલાંની તમે ક્લિપ જોઈ છે, વરસાદનું બધું હતું. એમાં થયું કેવું, વરસાદે બતાવત તમને સુરતનો કેવો છે એમ. પણ હું મેડિકલમાં બેઠો હતો, વરસાદ ક્યારે આવ્યો એ મને ખબર નથી. હું ગયો પાણી પીવા, તો બારીમાંથી જોયું ને તો બધું કાળું કાળું હતું ને. તો મેં જોયું ને તો વરસાદ બધો પતી ગયો હતો. અને એટલું તો એમ બતાવ્યું, જેટલું બતાવ્યું ને એવું બધું વાતાવરણ હતું. અને પાછું અત્યારે છે ને વચ્ચે તડકો થઈ ગયો. હું જમવા ગયો ક્યારે ને અત્યારે જમીન આવ્યો ને તો પાછું જો વાતાવરણ કેવું થઈ ગયું તમે જોવો ખાલી. જો આ બધું હજી આગળ આવે એમ છે. હજી પાછું ઓલી બાજુ જુઓ તમે, બધું હજી છે ને આવે એમ જ છે હજી વરસાદ આગળ. કારણ કે બફારો એટલો બધો છે, પવન એટલો બધો છે. આમાં તમને મારો અવાજ આવશે નહીં એટલે થોડીક વાર છે ને ઓલી બાજુ ઉપર ને થોડીક વાત કરવી મારે તમારી યારે. વાત એમ કરવી, અત્યારે છે ને બધા છે ને ઇન્સ્ટાગ્રામ ને બધા ફેસબુકમાં એક જ સ્ટેટસ મૂકે છે, ઓલું ગીત તારી વાદળડી વરસે ને એવું કંઈક XYZ. પણ આમાં પ્રોબ્લેમ શું છે, ખેડૂતોને કેટલી પ્રોબ્લેમ એવી છે. હવે જે આ સ્ટેટસ મૂકવાવાળા છે
એને શું ખબર કે ખેતરમાં બાજરી હજી ઊભી છે, પછી કેરીના પાકવાળા જેને આંબા છે અને કેરીઓ હજી બધી બગડી જવાની છે, એ આ સ્ટોરી મૂકવાવાળાને ખબર ન હોય. હજી જેને ખેડૂત હોય ને અને જેને ખેડૂતના છોકરા હોય ને એને બધી ખબર હોય. મને ખબર છે કેટલું નુકસાન થાય ને ખેડૂતને શું ઝેલવું પડે નહીં. આપણે તો હું સ્ટોરી મૂકી દઈએ બતાડવા પબ્લિકને કે ભાઈ તારી વાદળી વરસે ને ફલાણું ઢીકણું પૂછડું એમ, પણ કેટલું નુકસાન થાય ને એ ખેડૂતને પૂછો ખબર પડી જાય તમને. ટાઈમ ટાણા વગરનો વરસાદ સારો નહીં, આ બધું એવું છે. કાંઈ ઋતુ નહીં, કાંઈ સમય નહીં, અને આવીને ટપકી પડે. એમાં શું કહેવાય, ખુશી ન થવાની, ખુશી ન લહેરાવાની ભાઈ વરસાદ આવી ગયો, વરસાદ આવી ગયો. બાકી અમારા ગામમાં જ વાવણી થઈ ગઈ છે. આગળ મેં ફોન કર્યો હતો ને, વાવણી થઈ ગઈ ને કાલે વાવવાનું ચાલુ કરી દે માંડવીને બધું. એ કે 1 મહિનો ચોમાસાની વાર છે પણ વાવી તો દઈ, કારણ કે માંડવી વાવી લે ને પછી 1 મહિનો વરસાદ ન આવે ને તો હાલે, કારણ કે એટલું પાણી પાઈ લે ને વચ્ચે એખાદું પાણ પાઈ લે એટલે તો ચોમાસું શરૂ થઈ જાય, એટલે એને હાલે. પણ જેના પાક ઊભા છે હાલમાં એને શું કરવાનું? લા એવું બધું છે. પણ વાદળા તમે જુઓ, આ બધું હમણાં આગળ મંડાઈ પડે ને એવું છે બધું. જો આગળ સ્થિર થઈ જાય ને વાદળ આગળ પાછો છોંટી પડવાનો છે બધું. આગળ ભીનું 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 કરી દે. હવે અત્યારે તો ઓપીડી ટાઈમ નથી, એટલે જો આવશે ને એટલે હું તમને બતાવું આગળ વરસાદ કેવો આવે ને. આવશે જ તે પાછો. મારામાં ઝૂમ નથી થતું, નકર હું તમને બતાવું. જો અહીંયા તો ચાલુ છે ને એવું જ ફીલ થાય. દૂર દૂર તમને સુધી દેખાતું હોય ને તો જો ઓલું આછું આછું દેખાય ને આ વરસાદ ચાલુ છે. જો હજી ઝૂમ કરું, જો આ છેલ્લે આછું આછું દેખાય ને એને વરસાદ ચાલુ છે. જેને વરસાદમાં ખબર પડતી હોય ને વરસાદ ક્યાં આવતો, ક્યાં આવે છે, ક્યાં નથી આવતો, મને ખબર પડે ક્યાં વરસાદ આવે ને, કારણ કે ભાઈ દેહમાં રહેલો છું એટલે મને ખબર છે ક્યાં વરસાદ ચાલુ છે ને. એ વરસાદ જોજો ત્યાંથી પાછો હમણાં અહીંયા આવશે જ તે, હું તમને બતાવી આ જ વિડીયોમાં. એટલે આ વસ્તુ સારી નથી અત્યારે એમ. જો મિત્ર, જો મેં તમને કીધું હતું ને હમણાં વરસાદ ચાલુ થઈ જાય. જુઓ આ બધું ભીનું થવા માંડ્યું. ઊભા રહો, હું તમને બતાવું. મારા ચશ્મામાં દેખાયા તમને પાણી પડશે ને તો. જો પવન જોવો તમે, અને જો વરસાદ આવવા માંડ્યો, ચાલુ થઈ ગયો. પવન તમે ખાલી જુઓ, પવન છે ને આપણે સામું હાલવામાં તકલીફ પડે એટલો પવન છે, તમને આમાં ફીલ ન થાય. જો અહીંયા પાણીમાં જોઈ લો વરસાદ આવે ચાલુ થઈ ગયો. એ તો શરૂઆત છે. મેં તમને કીધું હતું ને હું તમને વરસાદ દેખાડી આજે. એ તો આજે આવશે, કારણ કે મેન આગાહી આજે 6 તારીખની છે. હજી આવશે. હું તમને ધાબે ક્યારનો અહીંયા જ છું, તમને બતાવું હમણાં હું. મિત્રો જુઓ કેટલું અંધારું થઈ ગયું ને. એ અત્યારે વાગ્યા છે કેટલા ખબર? બપોરના 2:45 વાગ્યા છે, સોરી 2:30 વાગ્યા છે હજી. તમે ખાલી અંધારું જુઓ. અત્યારે વાગ્યા છે રાતના 9 વાગી ગયા છે ને હું ઘરે જતો હતો તો તમે વરસાદ જોવો ખાલી. આ જો તમને આમાં દેખાય ને તો ચાલુ ને ચાલુ જ છે કન્ટિન્યુ. મતલબ તમે ગણો ને તો બહાર તમે હાલીને જાઓ તો તમે હાલીને જઈ ન શકો. પવન એટલો અને વરસાદે એટલો ચાલુ ને ચાલુ છે. લગભગ સતત 1 કલાક થઈ ગઈ, 1 કલાકથી કન્ટિન્યુ ચાલુ છે વરસાદ. અને ભાઈ આજનો લોગે આપણે પૂરો કરી દઈએ ભાઈ. વગર ટાઈમ ટાણામાં વરસાદ જો આવો હોય ભાઈ, અત્યારે તકલીફ બધાને છે, બરોબર? તો આજનો વ્લોગ ગમ્યો હોય તો ભાઈ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.